નમસ્કાર મિત્રો, ભૂગોળમાં હિમાલયનું પ્રાદેશિક વિભાજનમાં પહેલો હિમાલય સમજીશું, પંજાબ હિમાલય. હવે આ પંજાબ હિમાલય જે આપેલો છે એ પંજાબ હિમાલય સિંધુથી સતલુજ નદીની વચ્ચે આવેલો છે. યાદ રાખજો, જે પણ પંજાબ હિમાલય આપેલો તો સિંધુ નદી અને સતલુજ નદીની વચ્ચે જે પણ પર્વતીય વિસ્તાર આપે તેને શું કહેવાય? પંજાબ હિમાલય કહે છે. યાદ રાખજો, પંજાબ હિમાલય જે પણ આપેલો છે તેની લંબાઈ 650 મીટર છે. ફરીવાર પંજાબ હિમાલયની પંજાબ હિમાલયની લંબાઈ કેટલી? 650 મીટર. હવે આ હિમાલયમાં ગોજીલા ઘાટ યાદ રાખજો. પંજાબ હિમાલયની અંદર ગોજીલા ઘાટ સૌથી વધારે ઊંચાઈ ધરાવતી ઊંચાઈ કેટલી? 3444 મીટર. આ જે પંજાબ હિમાલય આપેલો છે પંજાબ હિમાલય પશ્ચિમથી પૂર્વ તરફ જતા, યાદ રાખજો, પશ્ચિમથી પૂર્વ તરફ જતા એની ઊંચાઈ શું થાય છે? ઘટતી જાય છે. આમ બીજા મહત્વના પર્વત કારાકોરમ, લડાખ, પીર પંજાલ, ઝાસ્કર અને કોલાગર પર્વત શ્રેણીઓ આવેલી છે. થેન્ક યુ.